હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? આજે આપણે ચેપ્ટર 15 પોલિમર છે એનું રિવિઝન કરવાના છે. પોલિમર જે છે શબ્દ ગ્રીક શબ્દ છે. એની અંદર પોલી એટલે શું થશે? ઘણા બધા, મેની. અને મર એટલે શું થશે? એકમ. ઘણા બધા એકમ છે ભેગા થાય એને શું કહેવામાં આવે છે? પોલિમર. અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ તો આપણે ઇથિન લઈએ, CH2 ડબલ બોન્ડ CH2, N મોલ ઇથિન. પોલિમરાઇઝેશન દ્વિબંધ, એક સિગ્મા બંધ અને બીજો કયો આવશે? પાઈ બંધ. પાઈ બંધ છે એ તૂટશે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થશે. CH2 N મોલ. એને આપણે શું કહીએ છીએ? પોલિથીન. તો અહીંયા આપણે N મોલ ઇથિન લઈએ છીએ. પ્રક્રિયા કઈ થશે? પોલિમરાઇઝેશન. નિપજ કઈ મળે છે? પોલિથીન. અહીંયા જે પ્રક્રિયક લઈએ છીએ આપણે ઇથિન, તો ઇથિન છે ને આપણે શું કહેવાશે? મોનોમર. એક વિદ્યાર્થી હોય એ શું થશે? મોનોમર. બધા વિદ્યાર્થી એક એક જુદા જુદા એને મોનોમર કહેવાય. બધા ભેગા થઈને લાંબી આખી શૃંખલા બનાવે એને શું કહેશું? પોલિમર. બૃહદ અણુ બને, મેક્રોમોલિક્યુલ્સ મળે, એને શું કહેવામાં આવે છે? પોલિમર. બીજી એક વસ્તુ અહીંયા સમજવાની કે દ્વિબંધ, એક સિગ્મા બંધ અને બીજો કયો છે? પાઈ બંધ. હંમેશા અહીંયા આવી રીતે દ્વિબંધ કે ત્રિબંધ એમાં પાઈ બંધ તૂટીને પ્રક્રિયા થાય. તો આ જે પ્રક્રિયા છે એને યોગશીલ પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. એને શું કહેવાશે? યોગશીલ પોલિમરાઇઝેશન. બીજું, અહીંયા એક જ પ્રકારનો મોનોમર આપણે વાપરીએ છીએ એટલે એને શું કહેવામાં આવે છે? હોમોપોલિમરાઇઝેશન. બે કે તેથી વધારે પ્રકારના મોનોમર હોય એને આપણે શું કહેશું? કોપોલિમરાઇઝેશન અથવા સહપોલિમરાઇઝેશન. અહીંયા એક જ પ્રકારનો મોનોમર છે એટલે એને શું કહેવામાં આવશે? હોમોપોલિમર. હવે અહીંયા જે છે આપણે ઇથિન લીધું એને આપણે શું કહીએ છીએ? મોનોમર. પ્રક્રિયાને પોલિમરાઇઝેશન અને જે નિપજ મળશે એને શું કહેવામાં આવે છે? પોલિમર. અહીંયા મોનોમર હોય એટલે એ બધાનું એક એકનો અણુભાર ગણાય તો એ કેવો થશે? ઓછો. અહીંયા આખા કમ્પાઉન્ડનો સંયોજનનો ગણાય, પોલિમરનો ગણાય એટલે આણ્વીય દળ છે કેવું થશે? ખૂબ વધારે. 10⁻³ to 10⁻7 મ્યુ જેટલું એનું આણ્વીય દળ છે એ થશે. આની અંદર આ જે ભાગ આપણે કીધું CH2 આ જે ભાગ છે એનું સતત છે એ શું થશે? પુનરાવર્તન થશે. અહીંયા 10 હોય તો આવા કેટલા એકમ આવશે? 10. 100 હોય તો કેટલા આવશે? 100. તો આ જે ભાગ છે એનું સતત પુનરાવર્તન થાય છે તો એને આવર્તનીય એકમ અથવા તો પુનરાવર્તનીય એકમ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને રિપીટિંગ યુનિટ પણ કહેવામાં આવે છે. તો આ જે છે ભાગનું સતત આપણે પુનરાવર્તન થાય છે તો એને શું કહેવાશે? પુનરાવર્તીય એકમ કહેવામાં આવે છે. અહીંયા જે N છે એને પોલિમરાઇઝેશન અંશ કહેવામાં આવે છે. N જે છે એને આપણે શું કહીએ છીએ? પોલિમરાઇઝેશન અંશ. અને N ની કિંમત જે છે 25 કરતા ઓછી હોય એને આપણે શું કહીએ છીએ? ઓલિગોમર. N ની કિંમત 25 કરતા ઓછી હોય એને આપણે શું કહીએ છીએ? ઓલિગોમર. અને N ની કિંમત 25 કરતા વધારે હોય એને આપણે શું કહીએ છીએ? ભારે પોલિમર. N છે 25 કરતા ઓછું હોય એને શું કહેવાશે? ઓલિગોમર. N ની કિંમત 25 કરતા વધારે હોય એને શું કહેવામાં આવે છે? ભારે પોલિમર. અહીંયા જે છે ઓલિગોમર છે એનો ઉપયોગ જે છે એડહેસિવ તરીકે થાય છે. એડહેસિવ એટલે જે પદાર્થ છે એ ચોંટે એને શું કહેવામાં આવે છે? એડહેસિવ. ફેવિકોલ છે, ગુંદર છે, કલર છે, દિવાલને આપણે કલર કરીએ તો એ જે છે એ શું થઈ જાય? ત્યાં ચોંટી જાય. તો એ બધાને શું કહેવામાં આવે છે? એડહેસિવ. તો અહીંયા જે છે એની કિંમત 25 કરતા ઓછી હોય એને આપણે શું કહીએ છીએ? ઓલિગોમર. એની કિંમત 25 કરતા વધારે હોય એને આપણે શું કહીએ છીએ? ભારે પોલિમર. અને N જે છે એને આપણે શું કહીએ છીએ? પોલિમરાઇઝેશન અંશ. ક્લિયર? તો આ રીતે જે છે આપણે પહેલું મોનોમર કયું લીધું? ઇથિન. એમાંથી કયું મળે છે? પોલિથીન. હવે એક બીજું ઉદાહરણથી આપણે સમજીએ. એમાં બે જુદા જુદા પ્રકારના મોનોમર છે આપણે લઈએ છીએ.
તો આની અંદર આપણે બીજું લઈએ છીએ નાયલોન 66. તો નાયલોન 66, તો આ જે નામ છે એ કઈ રીતે પડ્યું? તો એની અંદર બે જુદા જુદા પ્રકારના મોનોમર આવેલા છે, એટલે એને શું કહેવામાં આવે છે? નાયલોન 66. બંને મોનોમર છે એની અંદર 6 કાર્બન છે, એટલે શું કહીએ છીએ? નાયલોન 66. જો ઉદાહરણ લઈએ આપણે HMDA, NH2, N-મોલ, CH2 કેટલી વાર આવશે? 6 વાર, NH2. આને આપણે શું કહીએ છીએ? HMDA, હેક્ઝામિથિલિન ડાયઅમાઇન. N-મોલ્સ આપણે લઈએ છીએ NH2, CH2 6 times NH2. એને શું કહેવાશે? HMDA, હેક્ઝામિથિલિન ડાયઅમાઇન. પ્લસ N-મોલ્સ ઓફ એડિપિક એસિડ, C double bond OH, CH2 4 times અને C double bond OH. આને આપણે શું કહીએ છીએ? એડિપિક એસિડ. તો અહીંયા બે જુદા જુદા પ્રકારના મોનોમર લીધા છે અને કોપોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. અને આ જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એટલે આ લોકો કઈ રીતે ગોઠવાશે? એકાંતરીય મોનોમર છે એ ગોઠવાશે. પહેલું HMDA, પછી કયું આવશે? એડિપિક એસિડ, પાછું HMDA, એડિપિક એસિડ, HMDA, એડિપિક એસિડ. આ બાજુ HMDA, પાછું કયું આવશે? એડિપિક એસિડ, HMDA, એડિપિક એસિડ. એકાંતરીય છે ગોઠવાશે. હંમેશા કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી OH દૂર થાય અને NH2 માંથી શું દૂર થશે? H. તો અહીંયાથી OH અને અહીંયાથી H માઇનસ N મોલ ઓફ H2O. H2O એની અંદર છે એ શું થશે? દૂર થશે. તો અહીંયા H2O જે છે એ દૂર થાય અને બંધ છે એ બની જાય. HMDA ની આગળ કયું આવશે? એડિપિક એસિડ. ત્યાંથી શું દૂર થશે? હાઇડ્રોજન. તો NH, CH2 6 times, NH, અહીંયાથી H ગયો, અહીંયાથી OH ગયો એટલે C double bond O, CH2 4 times. અને અહીંયા જે છે એમાંથી શું જશે? OH, તો C double bond O, N મોલ. તો આ જે છે એને શું કહેવામાં આવે છે? નાયલોન 66. અહીંયા કયા બંધ બને છે? એમાઇડ બંધ બને છે. આવું દરેક વખતે એમાઇડ બંધ બને તો આને શું કહેવામાં આવે છે? પોલીએમાઇડ પ્રકારનો પોલિમર, પોલીએમાઇડ. કઈ પ્રક્રિયા કહેવાય? આ રીતે પાણીનો અણુ દૂર થાય પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બે જુદા જુદા પોલિમર છે તો સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો અહીંયા બે જુદા જુદા પ્રકારના મોનોમર છે. તો આવા એક અથવા એક કરતા પ્રકારના જુદા જુદા પ્રકારના કાર્બનિક સંયોજનો એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને બૃહદ રચના બનાવે અથવા મેક્રોમોલિક્યુલ બનાવે એને આપણે શું કહીએ છીએ? પોલિમર. ક્લિયર? તો આપણે બે ઉદાહરણથી ડિસ્કસ કર્યું. હવે આપણે એનું છે વર્ગીકરણ છે એ આપણે જોઈએ. પોલિમરનું વર્ગીકરણ. તો પ્રાપ્તિ સ્થાનના આધારે પોલિમરનું વર્ગીકરણ છે આપણે 3 પ્રકારે કરીએ છીએ. પહેલું છે કુદરતી પોલિમર, બીજું આવશે અર્ધ સંશ્લેષિત પોલિમર અને ત્રીજું આવશે સંશ્લેષિત પોલિમર. કુદરતી પોલિમર. તો કુદરતી પોલિમર છે આપણે કોને કહીએ છીએ? કે જે પોલિમર છે આપણને કુદરતમાં જ પોલિમર સ્વરૂપે મળે એને આપણે શું કહીએ છીએ? કુદરતી પોલિમર. એમાં ઉદાહરણ છે પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ, કુદરતી રબર. આ બધા જે છે એ શું કહેવામાં આવે છે? કુદરતી પોલિમર. બીજું છે આપણે કીધું છે અર્ધ સંશ્લેષિત પોલિમર. તો અર્ધ સંશ્લેષિત પોલિમર છે કોને કહેશું? કે કુદરતી પોલિમર છે એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે વધારે સારી ગુણવત્તાવાળો પોલિમર છે ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે છે? અર્ધ સંશ્લેષિત પોલિમર. અર્ધ સંશ્લેષિત પોલિમરમાં ઉદાહરણ આપ્યું છે સેલ્યુલોઝ. સેલ્યુલોઝ છે એનું આપણે નાઇટ્રેશન કરીએ તો શું મળશે? સેલ્યુલોઝ નાઇટ્રેટ. વિસ્ફોટક હોય, ધડાકા કરે એવું આપણને મળે છે. અને બીજું જે છે એ સેલ્યુલોઝ છે એનું આપણે શું કરીએ છીએ? એસિટાઇલેશન. તો સેલ્યુલોઝ એસિટેટ મળે છે.
એસિટેટ. એને રેયોન પણ કહેવામાં આવે છે. ત્રીજું આપ્યું છે સંશ્લેષિત પોલિમર. તો માનવ નિર્મિત જે પોલિમર છે એને શું કહેવામાં આવે છે? સંશ્લેષિત પોલિમર. તો માનવ નિર્મિત જે પોલિમર છે એને શું કહીએ છીએ? સંશ્લેષિત પોલિમર. તો પોલિમર પદાર્થનું વર્ગીકરણ છે પ્રાપ્તિ સ્થાનના આધારે 3 રીતે થાય છે: કુદરતી, અર્ધ સંશ્લેષિત અને કયું થશે? સંશ્લેષિત. કુદરતી પોલિમર જે છે કુદરતમાં પોલિમર સ્વરૂપે મળે છે: પ્રોટીન, સેલ્યુલોઝ, સ્ટાર્ચ અને કુદરતી રબર. અર્ધ સંશ્લેષિત છે એની અંદર છે કુદરતી પોલિમર ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીએ એટલે વધારે સારી ગુણવત્તાવાળો પોલિમર મળે અને શું કહેવાશે? અર્ધ સંશ્લેષિત. સેલ્યુલોઝ છે એ સંશ્લેષિત અને આ બે છે એ કેવા થશે? અર્ધ સંશ્લેષિત. સેલ્યુલોઝ નાઇટ્રેટ અને સેલ્યુલોઝ એસિટેટ. એવી રીતે કુદરતી રબર છે એના ઉપર વલ્કેનાઇઝેશન કરીએ તો વલ્કેનાઇઝ રબર વધારે સારી ગુણવત્તાવાળો ઉત્પન્ન થશે. અને સંશ્લેષિત છે એની અંદર શું આવશે? માનવ નિર્મિત પોલિમર જે છે પીવીસી, બેકેલાઇટ, પોલિસ્ટાયરીન એ બધા છે કેવા થશે? સંશ્લેષિત પોલિમર. ઓકે. બીજું વર્ગીકરણ છે આપણે બંધારણના આધારે કરીએ છીએ. તો એની અંદર 3 પ્રકાર થશે: રેખીય પોલિમર, બીજું આવશે શાખીય પોલિમર અને ત્રીજું આવશે મિશ્ર બંધિત પોલિમર. તો 3 રીતે વર્ગીકરણ કરીએ છીએ એની અંદર રેખીય પોલિમર, શાખીય પોલિમર અને કયું આવશે? મિશ્ર બંધિત પોલિમર. રેખીય પોલિમર છે એની અંદર બધા જે પોલિમર છે એ આ રીતે એક લાઇનની અંદર જ ગોઠવાયેલા હશે એને આપણે શું કહીએ છીએ? રેખીય પોલિમર. તો એની અંદર જે છે ઉદાહરણ જે છે કુદરતની અંદર મળતા ઉદાહરણ છે યાદ રાખવાના છે: રૂ, રેશમ, ઊન અને કયું આવશે? લિનન. લિનન છે એક પ્રકારનું કાપડ છે. અને સંશ્લેષિત જે છે એની અંદર કયા આવશે? ટેરિલિન, નાયલોન, પોલિએસ્ટર, ઓલોન એ બધા જે છે એ કોની અંદર આવશે? સંશ્લેષિતમાં. બીજું છે શાખીય પોલિમર. તો શાખીય પોલિમર છે એની અંદર શું આવેલી હશે? શાખાઓ આવેલી હોય એવા પોલિમરને આપણે શું કહીએ છીએ? શાખીય પોલિમર. સામાન્ય રીતે થર્મોપ્લાસ્ટિક પ્રકારના પોલિમર છે. આપણે આગળ આવશે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. ઉદાહરણ છે પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન એ બધા જે છે એ કયા હશે? શાખીય પોલિમર. અને ત્રીજું છે એ મિશ્ર બંધિત પોલિમર છે. તો મિશ્ર બંધિત પોલિમર જે છે એ શું થશે? એક કરતાં વધારે જગ્યાએથી બંધ બનાવતા હોય એને શું કહેવામાં આવે છે? મિશ્ર બંધિત પોલિમર. એમાં ખાસ ઉદાહરણ યાદ રાખજો. 2 ઉદાહરણ છે આપણે યાદ રાખવાના છે. એક જે છે એ બેકેલાઇટ અને બીજું કયું આવશે? મેલેમાઇન. બંને જે છે એ મિશ્ર બંધિત છે અને થર્મોસેટિંગ પ્રકારના પોલિમર છે. હમણાં આપણે આગળ આવશે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. તો આ જે છે શાખીય કેવું આવશે? થર્મોપ્લાસ્ટિક અને મિશ્ર બંધિત છે કેવા થશે? થર્મોસેટિંગ. એમાં ઉદાહરણ 2 ખાસ યાદ રાખજો. કયું આવશે? બેકેલાઇટ અને બીજું મેલેમાઇન. ઓકે. હવે આપણે ત્રીજું વર્ગીકરણ કરીએ છીએ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ. એમાં મુખ્ય 2 રીતે આવશે. એ લોકોએ 2 રીતે વર્ગીકરણ કર્યું છે. એક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને બીજી કયું આવશે? સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોને કહેવાશે? કે એની અંદર પાઈ બંધ છે એ શું થશે? તૂટશે. સંયોજનની અંદર દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય ત્યારે પાઈ બંધ છે એ તૂટશે અને આપણને નિપજ છે એ મળે. એને શું કહેવામાં આવશે? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. આપણે હમણાં કર્યું તો પોલિથીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પોલિસ્ટાયરીન, બ્યુના એન, બ્યુના એસ એ બધી જ પ્રક્રિયા છે કેવી થશે? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા જે છે એની અંદર 2 કે તેથી વધારે પ્રકારના મોનોમર હશે. 2 કે તેથી કેવા હશે? વધારે પ્રકારના મોનોમર હશે. અને એની અંદર 2 ક્રિયાશીલ સમૂહ હશે. 2 કે 3 ક્રિયાશીલ સમૂહ હોય. આપણે કર્યું હતું નાયલોન 6 તો એની અંદર HMDA તો બંને બાજુ શું આવશે? NH2 અને એડિપિક એસિડ તો બંને બાજુ શું આવશે? COOH. અને જ્યારે પ્રક્રિયા થાય ત્યારે 1:1 ગુણોત્તરની અંદર એ ગોઠવાશે અને એની અંદર છે પાણીના અણુઓ અથવા તો અમોનિયાના અણુઓ અથવા તો મિથેનોલ છે એ શું થશે? દૂર થઈને નિપજ મળે. એને શું કહેવામાં આવે છે? સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા.
તો ખાસ એ કોપોલિમર હશે, એની અંદર 2 કરતાં વધારે પ્રકારના મોનોમર હશે. મોનોમરની અંદર શું હશે? 3 અથવા તો 2 ક્રિયાશીલ સમૂહ છે એ ધરાવતા હશે. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 1:1 ગુણોત્તરમાં ગોઠવાય અને એમાંથી H2O, અમોનિયા કે મિથેનોલ જેવા સંયોજનો દૂર થઈને નિપજ મળે, એને સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બીજા 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક જે છે હોમોપોલિમર અને બીજું કયું આવશે? કોપોલિમર. હોમોપોલિમર છે એની અંદર શું થશે? ફક્ત એક જ પ્રકારના મોનોમર હોય, એને શું કહેવામાં આવશે? હોમોપોલિમર. અને 1 કરતાં વધારે પ્રકારના મોનોમર હોય એને આપણે શું કહેશું? કોપોલિમર કહેવામાં આવે છે. ક્લિયર? ચોથું વર્ગીકરણ કરીએ છીએ આપણે આણ્વીય બળના આધારે વર્ગીકરણ. તો અહીંયા જે છે પોલિમર પદાર્થો છે એની અંદર આંતરઆણ્વીય H બંધ અને વાન ડર વાલ્સ આકર્ષણ બળના લીધે કેટલાક યાંત્રિક ગુણધર્મો છે એની અંદર ઉત્પન્ન થશે, જેવા કે તણાવ શક્તિ, સ્થિતિસ્થાપકતા અને ખેંચાણ ક્ષમતા જેવા ગુણધર્મો છે એ જોવા મળશે. યાદ રાખજો ખાસ, એની અંદર હાઇડ્રોજન બંધ, આંતરઆણ્વીય H બંધ અને વાન ડર વાલ્સ બળના લીધે યાંત્રિક ગુણધર્મો જેવા કે તણાવ શક્તિ, સ્થિતિસ્થાપકતા અને ખેંચાણ ક્ષમતા જેવા ગુણધર્મો ઉત્પન્ન થાય છે. એના આધારે એનું વર્ગીકરણ છે કરવામાં આવેલું છે. પહેલું છે ઇલાસ્ટોમર્સ. ઇલાસ્ટોમર્સ તો ઇલાસ્ટોમર્સ છે આપણે કોને કહીએ છીએ કે એની અંદર જે છે ઇલાસ્ટિક ગુણધર્મ છે આવેલો હોય. માથામાં નાખવાનું રબર બેન્ડ હોય, એના ઉપર તમે બળ લગાડો એટલે કદમાં વધારો થશે, મૂકી દો એટલે મૂળભૂત સ્થિતિ છે એ પ્રાપ્ત કરશે. તો એની અંદર ઇલાસ્ટિક ગુણધર્મ છે એ જોવા મળે છે અને શું કહેવાશે? ઇલાસ્ટોમર. ઉદાહરણ લખવા હોય તો કુદરતી રબર, સંશ્લેષિત રબર, બ્યુના N, બ્યુના S, નિયોપ્રિન, આ બધા જે છે એ કેવા કહેવાશે? ઇલાસ્ટોમર. ટૂંકમાં એની અંદર ઇલાસ્ટિક ગુણધર્મ આવેલા એ બધાને શું કહેવામાં આવે છે? ઇલાસ્ટોમર. બીજું જે છે રેસાઓ. નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે એની રેસા હોય, રેસામાંથી શું બનતું હોય? કાપડ બનતું હોય. તેની અંદર ઊંચી તણાવ શક્તિ અને ઊંચો માનાંક ગુણધર્મ ધરાવે છે. ઊંચી તણાવ શક્તિ અને ઊંચું શું દર્શાવે છે? માનાંક ગુણધર્મ. આ કાપડ જે છે રેસામાંથી બને એની તણાવ શક્તિ હોય, જલ્દી ફાટી ન જાય, અને માનાંક ગુણધર્મ એટલે આ રીતે એને ઘડીએ છે વાળી શકીએ અને શું કહેવામાં આવશે? માનાંક ગુણધર્મ. તો એની અંદર આપણી પાસે નાયલોન 6,6, નાયલોન 6, ટેરેલિન, એ બધા જે છે એ બધાને શું કહેવામાં આવે છે? રેસાઓ કહેવામાં આવે છે. પછી 2 પ્રકાર પાડ્યા છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક અને કયું આવશે? થર્મોસેટિંગ. થર્મોપ્લાસ્ટિક પોલિમર કોને કહેવાય? કે જે પોલિમર પદાર્થને ગરમ કરતા પોચા બને અને ઠંડુ પાડતા પાછું કઠણ બની જાય, એને આપણે શું કહીએ છીએ? થર્મોપ્લાસ્ટિક પોલિમર. આપણે જે છે પોલિથીન બેગને ગરમ કરીએ તો એ આખું ઓગળશે, લોંદા જેવું થઈ જાય. રાખી મૂકો એટલે પાછું કઠણ છે એ થઈ જાય, તો એને શું કહેવાશે? થર્મોપ્લાસ્ટિક. થર્મોસેટિંગ કે જે પોલિમર પદાર્થને ગરમ કરતા, ઊંચા તાપમાને ગરમ કરતા એમાં કોઈ ફેરફાર નહીં થાય, ઓગળશે નહીં, એને શું કહેવામાં આવશે? થર્મોસેટિંગ. અહીંયા ઊંચા તાપમાને અથવા તાપમાન વધારતા બંધારણમાં ફેરફાર થાય છે, અહીંયા કોઈ ફેરફાર છે એ થશે નહીં. આ નરમ હોય છે, તે સખત અને કેવું હશે? મજબૂત હોય છે. આની અંદર પોલિથીન છે, પીવીસી છે એ લખાય. આની અંદર તો 2 જ ઉદાહરણ છે, કયા આવશે? બેકેલાઇટ અને મેલેમાઇન. તો આ રીતે જે છે આણ્વીય બળના આધારે આપણે 4 રીતે એનું વર્ગીકરણ છે કરીએ છીએ. ઓકે. 5મું વર્ગીકરણ છે આપણે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના વૃદ્ધિના આધારે વર્ગીકરણ કરીએ છીએ. એની અંદર 2 પ્રકાર આવશે, એક યોગશીલ અથવા તો શૃંખલા પોલિમરાઇઝેશન અને બીજું કયું આવશે? સંઘનન અથવા તો તબક્કા પોલિમરાઇઝેશન. યોગશીલ અથવા તો શૃંખલા પોલિમરાઇઝેશન જે છે એની અંદર જે છે યોગશીલ પ્રક્રિયા થશે અને એક છે મોનોમર છે એ શૃંખલામાં જોડાતા જાય અને નિપજ છે મળશે. આની અંદર સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે અને એક સાથે જ નિપજ છે મળશે એક જ તબક્કામાં, એટલે એને આપણે શું કહીએ છીએ? તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. તો આ જે છે શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, આ કયું થશે? તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન કોની અંદર જોવા મળશે? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં.
અને તબક્કા વૃદ્ધિ છે કોની અંદર જોવા મળશે? સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં. તો આની અંદર જે છે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે એ મુક્ત મૂલક ક્રિયાવિધિ જે છે એને અનુસરે છે. ખાસ યાદ રાખજો, મુક્ત મૂલક ક્રિયાવિધિ બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય છે, તો એને તમારે યાદ રાખવાનું છે. આ જે મુક્ત મૂલક ક્રિયાવિધિ છે એ 3 તબક્કામાં થાય છે. પહેલું જે છે શૃંખલા પ્રારંભક તબક્કો, એની અંદર શૃંખલા છે એ બનશે. ત્રણ તબક્કાની અંદર પ્રક્રિયા થશે. પહેલું શું કીધું છે? શૃંખલા પ્રારંભક તબક્કો. એની અંદર જે છે શૃંખલા છે એ બનવાનું ચાલુ થશે. અહીંયા આપણે પ્રક્રિયા શરૂ કરવા માટે ઇનિશિએટર કહેવાય લઈએ છીએ બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ એટલે શું થશે? C6H5 C ડબલ બોન્ડ OO C ડબલ બોન્ડ O C6H5. આને આપણે શું કહીએ છીએ? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપણે લઈએ છીએ C6H5 C ડબલ બોન્ડ O OO C ડબલ બોન્ડ O C6H5. આની અંદર આ બેની વચ્ચેનો બંધ છે એ શું થશે? તૂટશે. સમવિભાજન થશે. બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સમાન હોય એટલે બંનેનો બંધ તૂટે, બંને સમાન ઇલેક્ટ્રોન મેળે એને સમવિભાજન કહેવામાં આવે છે. અને સમવિભાજન થાય ત્યારે શું ઉત્પન્ન થશે? મુક્ત મૂલક છે ઉત્પન્ન થશે. તો અહીંયા આપણને મળે છે C6H5 C ડબલ બોન્ડ O મુક્ત મૂલક. કેટલા મોલ મળશે? 2 મોલ. હવે આ જે મુક્ત મૂલક છે એમાંથી બંધ તૂટશે. 2 મોલ્સ ઓફ C6H5 C ડબલ બોન્ડ O મુક્ત મૂલક. ખાસ છે જો બંધ કઈ રીતે તૂટે, તો બેન્ઝીન ફિનાઇલ રિંગ આપણે કહીએ છીએ, એની ઉપર શું આવેલું હશે? C ડબલ બોન્ડ O અને અહીંયા મુક્ત મૂલક. અહીંયા કાર્બન હોય, આ બંધ તૂટે એટલે છે એ સમવિભાજન થશે. એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક અહીંયા. તો આ બેના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અહીંયા બંધ બની જાય. તો CO2 દૂર થઈ જાય અને આ શું મળશે? ફિનાઇલ મુક્ત મૂલક છે એ મળશે. તો આવી રીતે અહીંયા પાછું સમવિભાજન થશે અને 2 મોલ C6H5 વત્તા 2 મોલ CO2 અને 2 મોલ છે આપણને શું મળે છે? ફિનાઇલ મુક્ત મૂલક. 2 મોલ C6H5 ફિનાઇલ મુક્ત મૂલક છે મળે છે. હવે આ ફિનાઇલ મુક્ત મૂલક છે કોની સાથે પ્રક્રિયા કરશે? ઇથિન સાથે પ્રક્રિયા કરે. તો અહીંયા જે છે ફિનાઇલ મુક્ત મૂલક C6H5 આ મુક્ત મૂલક વત્તા CH2 ડબલ બોન્ડ CH2. આ બંધ તૂટે, બંને બાજુ એક ઇલેક્ટ્રોન છે આવશે, અહીંયા બંધ બની જાય. C6H5 CH2 CH2 અને અહીંયા શું બની જશે? મુક્ત મૂલક. તો અહીંયા જે છે આપણને મુક્ત મૂલક છે મળશે. તો અહીંયા આપણે ઉત્તેજક તરીકે પહેલા તબક્કામાં શું લીધું છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. એમાંથી ફિનાઇલ મુક્ત મૂલક મળશે અને ઇથિન સાથે છે આપણને જોડાશે. હવે જે છે શૃંખલા સંચરણ તબક્કો કહેવામાં આવે છે, સ્ટેપ 2. સંચરણ તબક્કો. તો આ જે છે હવે જુદા જુદા ઇથિન મોનોમર સાથે છે એ શું થશે? જોડાશે. શૃંખલા છે એટલે એક વારાફરતી છે એની અંદર જોડાશે. તો C6H5 CH2 CH2 મુક્ત મૂલક પ્લસ CH2 ડબલ બોન્ડ CH2. આ બનશે એ શું થશે? તૂટશે. C6H5 CH2 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 મુક્ત મૂલક છે મળશે. હવે આપણે N મોલ ઇથિન લઈએ. CH2 ડબલ બોન્ડ CH2
તો આ રીતે જોડાશે C6H5 CH2 CH2 N મોલ CH2 CH2 શું મળશે? મુક્ત મૂલક. હવે સ્ટેપ 3. આની અંદર શૃંખલા સમાપન તબક્કો પ્રક્રિયા કેવી થશે? પૂર્ણ થશે. તો એને શું કહેવામાં આવે છે? શૃંખલા સમાપન તબક્કો. શૃંખલા સમાપન તબક્કો જે છે એની અંદર આ જે છે આપણે અહીંયા કેટલા મોલ છે? 2 મોલ ફિનાઇલ મુક્ત મૂલક. તો આવી કેટલી નીપજ મળશે? 2. બંને એકબીજા સાથે છે એ શું થઈ જશે? જોડાઈ જશે અને આપણને નીપજ છે એ મળશે. તો અહીંયા C6H5 CH2 CH2 N times CH2 CH2 plus C6H5 CH2 CH2 N times CH2 CH2 મુક્ત મૂલક. આ બે વચ્ચે પ્રક્રિયા થાય, બંધ બની જશે અહીંયા. તો C6H5 CH2 CH2 N મોલ CH2 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 N મોલ્સ અને C6H5. તો આ રીતે છે આપણને શું હશે? નીપજ મળે છે. અહીંયા જે છે એક જ પ્રકારનો મોનોમર છે ઇથિન, એટલે એને શું કહેવાશે? હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. ઓકે, સમમોલર પણ કહેવાય. તો ખાસ વૃદ્ધિના આધારે વર્ગીકરણ 2 પ્રકારે, યોગશીલ અથવા તો શૃંખલા વૃદ્ધિ અને બીજું સંઘનન અથવા તો કયું આવશે? તબક્કા વૃદ્ધિ. યોગશીલ છે એની અંદર કયું આપણે ક્રિયાવિધિ જોવા મળશે? મુક્ત મૂલક ક્રિયાવિધિ જોવા મળે છે. 3 તબક્કામાં થશે: શૃંખલા પ્રારંભક તબક્કો, શૃંખલા સંચરણ તબક્કો અને શૃંખલા સમાપન તબક્કો. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, આપણે એનું વર્ગીકરણ જે છે પોલિમર પદાર્થોનું કેટલી રીતે કર્યું? 5 જુદી જુદી રીતે કર્યું. ઓકે, હવે કેટલીક યોગશીલ હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયાના ઉદાહરણ આપ્યા છે. એમાં પહેલું આપ્યું છે પોલિથીન. પોલિથીન છે એની અંદર 2 પ્રકારના બનશે, એક LDP અને બીજું કયું આવશે? HDP. LDP એટલે શું થાય? લો ડેન્સિટી પોલિમર અને HDP એટલે કયું થશે? હાઈ ડેન્સિટી પોલિમર. એના કયા ઉદ્દીપક વાપરીએ છીએ એના ઉપર આધાર રાખે છે. તો પહેલું આપણે LDP બનાવીએ છીએ, N મોલ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2. પાઈ બનશે એ શું થશે? તૂટશે. સંયોજકતા મુક્ત થાય CH2 CH2 N મોલ. તો N મોલ ઇથિન gives polythene. N moles of ethene શું મળશે? પોલિથીન. અહીંયા આપણે દબાણ છે એ રાખીએ છીએ 1 થી 2000 વાતાવરણ દબાણ. ખૂબ ઊંચું દબાણ રાખીએ. કેટલું રાખ્યું છે? 1000 થી 2000 વાતાવરણ દબાણ. તાપમાન પણ ઊંચું રાખીએ છીએ 350 થી 570 કેલ્વિન તાપમાન. અને અહીંયા ઉદ્દીપક તરીકે ડાયઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ છે વાપરવામાં આવે છે. ઉદ્દીપક કયો વાપરીએ છીએ? ડાયઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ વાપરવામાં આવે છે. પેરોક્સાઇડ ઉદ્દીપક છે કયું વાપરીએ છીએ? ડાયઓક્સિજન અથવા તો કયું વાપરીએ છીએ? પેરોક્સાઇડ. તો અહીંયા આપણને પોલિથીન મળશે અને શું કહેવામાં આવે છે? LDP, લો ડેન્સિટી પોલિમર. આ જે પોલિમર મળશે એ કયું મળશે? LDP, લો ડેન્સિટી પોલિમર. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, LDP ક્યારે મળશે? 1000 થી 2000 વાતાવરણ દબાણ, 350 થી 570 કેલ્વિન તાપમાન અને ઉદ્દીપક તરીકે ડાયઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ વાપરીએ ત્યારે આપણને મળશે. તેનો ઉપયોગ જે છે એ ક્યાં થાય છે? તો તે લચીલા અને વિદ્યુતના મંદ વાહકો છે. આથી તેમનો ઉપયોગ વીજળી લઈ જતા તારના વીજરોધક માટે વપરાય છે. આ ઉપરાંત નિચોડ એટલે આપણે શું કહીએ છીએ? સ્ક્વીઝ
બોટલો, રમકડા અને લચીલા પાઇપના ઉત્પાદનમાં થાય છે, પોચા પાઇપ બનાવવા માટે. હવે આપ્યું છે HDP, હાઈ ડેન્સિટી પોલિમર. તો અહીંયા આપણે લઈએ છીએ N-મોલ ઇથિન, CH2 ડબલ બોન્ડ CH2. આની અંદર આપણે ઉદ્દીપક તરીકે વાપરીએ છીએ ઝિગલર નાટા. ઉદ્દીપક કયો વાપરીએ છીએ? ઝિગલર નાટા. ખાસ યાદ રાખજો, ઉદ્દીપક કયું છે? ઝિગલર નાટા. એની અંદર ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ, ટ્રાય ઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ ટિટેનિયમ ક્લોરાઇડ, ટેટ્રાક્લોરાઇડ. આ જે બેનું મિશ્રણ છે ને શું કહેવામાં આવે છે? ઝિગલર નાટા. 333 થી 343 કેલ્વિન તાપમાન અને 6 થી 7 વાતાવરણ દબાણ. પાઇપ બનશે, એ તૂટશે અને give CH2CH2N moles પોલિથીન. આ જે પોલિથીન છે કયું બનશે? HDP. HDP એટલે શું થશે? હાઈ ડેન્સિટી પોલિમર. તો ખાસ આપણે આ પરિસ્થિતિ લઈએ તો શું મળશે? LDP. અને ઝિગલર નાટા વાપરીએ તો કયું મળશે? HDP, હાઈ ડેન્સિટી પોલિમર. તેના ઉપયોગ જે છે એ બાલદીઓ, કચરાપેટી, બોટલો અને પાઇપના ઉત્પાદનમાં થાય છે. ક્લિયર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે. પોલિથીનમાં બે આવશે, એક LDP અને બીજું કયું આવશે? HDP. પછી આપ્યું છે પોલીટેટ્રાફ્લોરોઇથિન. પોલીટેટ્રાફ્લોરોઇથિન. PTFE કહેવામાં આવે છે, પોલીટેટ્રાફ્લોરોઇથિન. આની અંદર આપણે N-મોલ લઈએ છીએ, CF2 ડબલ બોન્ડ CF2. આનું નામ શું થશે? 1122 ટેટ્રાફ્લોરોઇથિન. 1122 ટેટ્રાફ્લોરોઇથિન. પણ આપણે સ્થાન નથી દર્શાવતા કારણ કે બે જ કાર્બન છે, તો ટેટ્રાફ્લોરો ઇથિન. પોલિમરાઇઝેશન પ્રક્રિયા. અહીંયા જે છે જો બે એક જ પ્રકારનો મોનોમર છે એટલે કયું કહેવાશે? હોમોપોલિમર. પાઈ બંધ તૂટે એટલે શું કહેવાશે? યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો હોમોપોલિમરાઇઝેશન અથવા તો યોગશીલ હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. ઉદ્દીપક તરીકે મુક્ત મૂલક અથવા તો પર સલ્ફેટ છે એ વાપરવામાં આવે છે. ઉદ્દીપક તરીકે શું વાપરીએ છીએ? મુક્ત મૂલક અથવા તો પર સલ્ફેટ આપણે વાપરીએ છીએ. અને ઊંચું દબાણ. પાઈ બનશે એ તૂટશે, CF2 કેટલા મોલ બનશે? 1 મોલ. આને આપણે શું કહીએ છીએ? પોલીટેટ્રાફ્લોરોઇથિલિન, PTFE કહેવામાં આવે છે. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન આપણે કહીએ છીએ. આનો ઉપયોગ મેઇનલી છે ક્યાં થશે? નોનસ્ટિકમાં. નોનસ્ટિક એટલે શું થશે? ઢોસાની જે લોઢી હોય એના ઉપર બ્લેક અથવા બ્રાઉન કલરનું કોટિંગ હોય એને શું કહેવામાં આવે છે? નોનસ્ટિક છે એ બનાવવા માટે વપરાય છે. આનું બીજું નામ શું થશે? ટેફલોન. ખાસ યાદ રાખજો, PTFE અથવા તો શું કહેવામાં આવે છે? ટેફલોન. એનો જે છે ઉપયોગ છે નોનસ્ટિક. પછી એશિયન પેઇન્ટ્સની એડમાં આવે છે, ધેટ વન ઇઝ ટેફલોન કોટિંગ. એટલે શું થશે? વરસાદનું પાણી અંદર ન આવવા દે. તો એ રીતે એનો ઉપયોગ છે એ થાય છે. ખાસ યાદ રાખજો. બરોબર? પાન, પોલીએક્રિલો નાઇટ્રાઇલ. તો અહીંયા આપણે પ્રક્રિયક અથવા મોનોમર કયું લઈએ છીએ? એક્રિલો નાઇટ્રાઇલ. CH2 ડબલ બોન્ડ CHCN, N-મોલ એક્રિલો નાઇટ્રાઇલ. પોલિમરાઇઝેશન પ્રક્રિયા યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય, હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા પણ કહી શકાય. ઉદ્દીપક તરીકે આપણે શું વાપરીએ છીએ? પેરોક્સાઇડ. દ્વિબંધ, એક સિગ્મા બંધ, બીજો પાઈ બંધ. પાઈ બંધ છે એ તૂટશે, બંને બાજુ સંયોજકતા મુક્ત થશે. અને N-મોલ એને શું કહેવામાં આવશે? પાન. પોલી એક્રિલો નાઇટ્રાઇલ. શોર્ટમાં શું કહીએ છીએ? પાન. અથવા તો એના
બીજા નામ પણ આપ્યા છે. ઔદ્યોગિક નામ જે છે ઓલોન અથવા તો એક્રેલેન કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓલોન ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. તો ઔદ્યોગિક નામ છે એના શું થશે? ઓલોન અથવા તો એક્રેલિન છે કહેવામાં આવે છે. તો અહીંયા એનમોલ એક્રિલોનાઇટ્રાઇલ અથવા વિનાઇલ સાયનાઇડ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કયું થશે? યોગશીલ અથવા તો હોમોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. અને અહીંયા બંધ તૂટીને શું બનશે? પાન પોલીએક્રિલોનાઇટ્રાઇલ. ક્લિયર? અને એનો જે છે ઉનના વિકલ્પમાં વાપરવામાં આવે છે. સામાન્ય નામ કયું થશે? ઓલોન અથવા તો એક્રિલેન. હવે આપણે જોઈએ છે સંઘનન પોલિમરાઇઝેશન અથવા તો તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન અથવા તો કોપોલિમરાઇઝેશન. તો એની અંદર ઉદાહરણ આપ્યું છે લોકોએ ટેરિલિન અથવા તો એને શું કહેવામાં આવે છે? ડેક્રોન. ટેરિલિન છે એની અંદર મોનોમર લઈએ છે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એટલે શું થશે? એનમોલ. ઇથિલિન ગ્લાયકોલ OH CH2 CH2OH. IUPAC નામ થશે ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ અથવા એનું બીજું નામ છે આપણે કયું કહીએ છીએ? ઇથિલિન ગ્લાયકોલ સામાન્ય નામ. વત્તા આપણે લઈએ છીએ ટર્પથેલિક એસિડ. ટર્પથેલિક એસિડ છે આ રીતે આવશે એનમોલ C ડબલ બોન્ડ OH બેન્ઝીન અને C ડબલ બોન્ડ OH બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. IUPAC નામ થશે અને સામાન્ય નામ કયું થશે? ટર્પથેલિક એસિડ. તો અહીંયા જે ટેરિલિન છે એની અંદર બે જુદા જુદા પ્રકારના મોનોમર લઈએ છીએ. એક ઇથિલિન ગ્લાયકોલ અને બીજું કયું આવશે? ટર્પથેલિક એસિડ. બંને વચ્ચે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. જુદા જુદા પ્રકારના મોનોમર છે તો સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાશે. આપણે વ્યાખ્યામાં કીધું છે કઈ રીતે ગોઠવાશે? 1:1 ગુણોત્તરમાં અને હંમેશા કાર્બોક્સિલિક એસિડમાંથી શું દૂર થશે? OH અને આલ્કોહોલમાંથી H માઇનસ N મોલ ઓફ H2O. ઇથેન 1,2 ડાયોલ તો આગળ કયું આવશે? બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. તેમાંથી H જશે OCH2 CH2O C ડબલ બોન્ડ O બેન્ઝીન C ડબલ બોન્ડ O. અહીંયાથી શું દૂર થાય? OH અને કેટલા મોલ આવશે? N મોલ. આ જે છે એને આપણે શું કહીએ છીએ? ટેરિલિન અથવા તો ડેક્રોન કહેવામાં આવે છે. અહીંયા ખાસ કયો બંધ બને છે? એસ્ટર છે. C ડબલ બોન્ડ O એટલે શું થઈ જશે? એસ્ટર. તો એને શું કહેવામાં આવે છે? પોલીએસ્ટર. એને છે આપણે શું કહેશું? પોલીએસ્ટર કહીએ છીએ. પોલિએસ્ટર જે છે એ કાપડ બનાવવા માટે વપરાય છે. ક્લિયર? તો અહીંયા જે છે ઇથિલિન ટેરિલિન અથવા તો શું કહીએ છીએ? ડેક્રોન. N મોલ ઓફ ઇથિલિન ગ્લાયકોલ પ્લસ N મોલ્સ ઓફ ટર્પથેલિક એસિડ minus N mole of H2O gives polyester ટેરિલિન or ડેક્રોન. ઓકે, હવે બીજું આપ્યું છે પોલીઅમાઇડ. તો આની અંદર કયો બંધ બનશે? એમાઇડ. એટલે એને આપણે શું કહીએ છીએ? પોલીઅમાઇડ. આપણે આગળ કરી નાખ્યું હતું નાયલોન 6,6. તો એની અંદર બે મોનોમર છે. એક કયું આવશે? HMDA હેક્સામિથિલિન ડાયમાઇન અને બીજું એડિપિક એસિડ. 553 કેલ્વિન તાપમાન ઊંચા દબાણે પ્રક્રિયા કરીએ N મોલ H2O દૂર થશે, gives નાયલોન 6,6. અને અહીંયા કઈ પ્રક્રિયા થશે? સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયાથી થશે. આનો ઉપયોગ જે છે નાયલોન 6,6 પતરા બનાવવા માટે, બ્રશ માટેના દાંતા બનાવવા માટે અને કાપડ ઉદ્યોગમાં થાય છે. ઓકે, આપણે આગળ આવી ગયું છે. એટલે હવે જે છે અગત્યનું નાયલોન 6. નામ ઉપરથી આઈડિયા આવે કે નાયલોન 6 એટલે અહીંયા કેટલા મોનોમર હશે? 1. અને એ મોનોમરમાં કેટલા કાર્બન હશે? 6. એટલે એને શું કહેવામાં આવે છે? નાયલોન 6. તેમાં જે મોનોમર આપણે વાપરીએ છીએ કેપ્રોલેક્ટમ વાપરીએ છીએ. કઈ રીતે આપણે બનાવીએ? બનાવટ જોઈ લઈએ, કારણ કે બોર્ડમાં પણ પૂછાય છે અને કોમ્પિટિટિવમાં પણ પૂછાય છે. NCERTમાં નથી પણ આપણે યાદ રાખવાનું છે. આ જે છે એને શું કહેશું? સાયક્લોહેક્ઝેન. એનું ઓક્સિડેશન કરીએ તો ઓક્સિજન જોડાઈ જાય એટલે શું કહેવામાં આવે છે? સાયક્લોહેક્ઝેનોન.
સાયક્લોહેક્ઝેનોન જે છે એની આપણે NH2OH સાથે પ્રક્રિયા કરીએ, હાઇડ્રોક્સિલમાઇન, H2 અને ઓક્સિજન શું બનશે? -H2O, અને અહીંયા છે એ જોડાઈ જશે. ડબલ બોન્ડ NOH, આને શું કહેવામાં આવે છે? ઓક્ઝાઇમ. અને આ જે ઓક્ઝાઇમ છે એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરીએ તો એની અંદર ચક્રીયકરણ થશે. આ NH અહીં આવી જશે અને ઓક્સિજનનું શિફ્ટિંગ અહીંયા થઈ જાય. તો આ રીતે બનશે C ડબલ બોન્ડ O NH. કેટલા કાર્બન છે? 6 થવા જોઈએ. આ 1, 2, 3, 4, 5 અને 6. તો 1, આ 1, 2, 3, 4, 5, 6. આ જે છે મોનોમર એને આપણે શું કહીએ છીએ? કેપ્રોલેક્ટમ. એને શું કહેવાશે? કેપ્રોલેક્ટમ. એનું IUPAC નામ છે યાદ રાખજો. અહીંયા કેટલા કાર્બન છે? 6. સાયકલમાં 6 કાર્બન એટલે હેક્ઝેન વત્તા એમાઇડ એટલે શું થશે? હેક્ઝેનેમાઇડ. સાયક્લોહેક્ઝેનેમાઇડ. હવે આપણું કેપ્રોલેક્ટમ છે એનું શું કરવાનું છે? પોલિમરાઇઝેશન કરીએ. તો કેપ્રોલેક્ટમ C ડબલ બોન્ડ O NH 1, 2, 3, 4, 5 અને અહીંયા એક આવી ગયો એટલે 6. 2, 3, 4, 5, 6. આની આપણે પ્રક્રિયા કરીએ છીએ 533 થી 543 કેલ્વિન તાપમાને H2O. તો આ બનશે શું થશે? તૂટશે. C ડબલ બોન્ડ O CH2 કેટલા આવશે? 1, 2, 3, 4 અને 5 વાર. CH2 કેટલા આવશે? 5 વાર. અને લાસ્ટ NH. કેટલા મોલ થઈ જશે? N મોલ. આને આપણે શું કહીએ છીએ? નાયલોન 6. તો કેપ્રોલેક્ટમ અને H2 એટલા માટે લીધું કે છેલ્લામાં અહીંયા શું આવશે? OH અને ઓલી બાજુ શું આવી જશે? H. અહીં કાર્બોક્સિલિક એસિડ બને, ઓલી બાજુ NH2 એટલે H2 આપણે લીધું છે. નાયલોન 6 છે એનો ઉપયોગ ટાયર, વસ્ત્રો અને દોરડાની બનાવટમાં થાય છે. ક્લિયર? રબર. તો રબર જે છે એના 2 પ્રકાર છે, એક સંશ્લેષિત રબર અને બીજું કયું આવશે? કુદરતી રબર. કુદરતી રબર જે છે એ રબર ઝાડ છે એની છાલમાંથી મળે છે. એમાંથી તમે કાપો પાડો તો કલીલ છે એ દૂધ પ્રવાહી, સફેદ પ્રવાહી છે નીકળશે અને લેટેક્સ કહેવામાં આવે છે. આ જે લેટેક્સ છે એની અંદર મુખ્ય કયો ઘટક આવેલો હોય છે? આઇસોપ્રીન છે આવેલો હોય છે. આઇસોપ્રીન આ રીતે બનશે CH2 ડબલ બોન્ડ CCH3 CH ડબલ બોન્ડ CH2. આને આપણે શું કહીએ છીએ? આઇસોપ્રીન. સામાન્ય નામ થશે 1, 2, 3, 4 2 મિથાઇલ બ્યુટા 1, 3 ડાઇન. 2 મિથાઇલ બ્યુટા 1, 3 ડાઇન. આ જે છે એની અંદર દ્વિબંધ પહેલા અને બીજા કાર્બન વચ્ચે, ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે છે. આનો પોલિમર છે એ સીસ રચનામાં બનશે. તો આ રીતે ગોઠવાશે. ખાસ જો આ બંને એક બાજુ હોય એને આપણે સીસ કહીએ છીએ. CH2 ડબલ બોન્ડ CCH3 CH ડબલ બોન્ડ CH2 CH2 ડબલ બોન્ડ CCH3 CH ડબલ બોન્ડ CH2. દ્વિબંધ, એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. પાઈ બંધ છે એ તૂટશે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થશે. અહીંયા પાઈ બંધ છે એ તૂટશે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત. પાઈ બંધ તૂટશે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત. આ સંયોજકતા આનાથી સેમ સંતોષાશે, આના પછીના આ રીતના આખા સંયોજનથી સંતોષાશે. અહીં બે વચ્ચે બંધ બની ગયો. અહીંયા દ્વિબંધ છે આ બેની વચ્ચે આવશે ને અહીંયા આ બેની વચ્ચે આવશે. તો અહીંયા દ્વિબંધ છે બે વાર છે, પહેલા અને બીજા કાર્બન વચ્ચે, ત્રીજા અને ચોથા. હવે દ્વિબંધ છે એક જ વાર આવી ગયો. કયો આવી ગયો? બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે. તો આને શું કહેવામાં આવે છે? સીસ 1,4 પોલીઆઇસોપ્રીન. પોલિમરાઇઝેશન સીસ રચનામાં અને કયા કાર્બન ઉપર થાય છે? પહેલા અને ચોથા.
તો આનું નામ થશે સીસ 1,4 પોલીઆઇસોપ્રીન. શું નામ થશે? સીસ 1,4 પોલીઆઇસોપ્રીન અથવા તો આઇસોપ્રોપીન આપણે એને કહીએ છીએ. બરાબર, બુકમાં પ્રોપીન લખે છે. આ જે છે આપણું કુદરતી રબર છે. આની કેટલીક મર્યાદા છે કે આ જે કુદરતી રબર જે છે એને તમે ઊંચા તાપમાને 335 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરો તો એ શું થઈ જશે? નરમ થાય છે. નીચા તાપમાને 283 થી નીચા તાપમાને તમે રાખો તો એ બરડ થઈ જાય છે. પાણીની શોષણ ક્ષમતા એની અંદર કેવું હોય છે? વધારે હોય છે. અધ્રુવીય દ્રાવકોમાં એ કેવું હોય છે? દ્રાવ્ય હોય છે. અને ઓક્સિડેશન કરતાના હુમલાનો બિન પ્રતિકારક હોય છે અને રોકી શકતો નથી. તો આ જે છે એની મર્યાદા થઈ ગઈ. તો એટલા માટે આપણે વધારે સારી ગુણવત્તાવાળો રબર બનાવીએ છીએ. એ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? વલ્કેનાઇઝેશન. અને જે રબર ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? વલ્કેનાઇઝ રબર. તો આ જે કુદરતી રબર જે છે એને આપણે 373 થી 415 કેલ્વિન તાપમાને સલ્ફરની હાજરીમાં આપણે ગરમ કરીએ એટલે આપણને શું મળશે? વધારે સારી ગુણવત્તાવાળો વલ્કેનાઇઝ રબર મળશે. જો અહીં આકૃતિમાં જે છે વચ્ચે આ જે છે એ બંધ તૂટી જાય અને અહીંયા જે છે ત્યાં શું ગોઠવાઈ જશે? સલ્ફર છે એ ગોઠવાઈ જાય છે. આની અંદર વલ્કેનાઇઝેશન દરમિયાન 5% સલ્ફર જો ઉમેરવામાં આવે તો ટાયર રબર બને છે અને 30% સલ્ફર રાખવામાં આવે તો શું બનશે? બેટરી કેસ રબર છે એ બને છે. તો આ રીતે સલ્ફર સાથે ગરમ કરી અને વલ્કેનાઇઝ રબર છે બનાવવામાં આવે છે. ઓકે, હવે આપણે સંશ્લેષિત રબર છે એના ઉદાહરણ છે જોઈએ. સંશ્લેષિત રબર જે છે એની અંદર પહેલું કયું આવશે? નિયોપ્રીન. નિયોપ્રીન સંશ્લેષિત રબર છે. એની અંદર આપણે વાપરીએ છીએ ક્લોરોપ્રીન. ક્લોરોપ્રીન છે એનું સ્ટ્રક્ચર આ રીતે થશે: CH2 ડબલ બોન્ડ CCl CH ડબલ બોન્ડ CH2. સામાન્ય નામ શું કહીએ છીએ? ક્લોરોપ્રીન. અને IUPAC નામ શું થશે? 1, 2, 3, 4 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન 2 ક્લોરો બ્યુટા 1,3 ડાઇન. કઈ પ્રક્રિયા થશે? પોલિમરાઇઝેશન પ્રક્રિયા. આની અંદર આ બંધ તૂટશે અને આ બંધ તૂટે તો CH2 જો ડબલ બોન્ડ CCl CH ડબલ બોન્ડ CH2 આ પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થશે. આ પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજક. અહીંયા પાછું ઈ જ આવશે ક્લોરોપ્રીન, અહીંયા શું આવશે? ક્લોરોપ્રીન. અને અહીંયા શું આવી જશે? દ્વિબંધ. અહીંયા દ્વિબંધ છે એ 2 વાર છે મોનોમરમાં, પહેલા અને બીજા કાર્બન વચ્ચે, ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે. હવે કેટલી વાર આવી જશે? 1 વાર. અને આને આપણે શું કહીએ છીએ? નિયોપ્રીન. નિયોપ્રીન જે છે એનો ઉપયોગ છે વાહક પટ્ટા એટલે કન્વેનિયર બેલ્ટ, ગાસ્કેટ અને પાણીના પાઇપ, હોસ પાઇપ કહીએ છીએ, જાડા પાઇપ બનાવવા માટે વપરાય છે. તો આ જે છે એ શું થઈ જશે? નિયોપ્રીન. સંશ્લેષિત રબરમાં બીજું આપ્યું છે બ્યુના એન. તો બ્યુના એન. બ્યુટાડાઇન નાઇટ્રાઇલ રબર એ રીતે બોલાય છે. અહીંયા આપણે બ્યુટાડાઇન લઈએ છીએ એન મોલ. CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2 બ્યુટા 1,3 ડાઇન પ્લસ N મોલ વિનાઇલ સાયનાઇડ CH2 ડબલ બોન્ડ CHCN વિનાઇલ સાયનાઇડ. તો N મોલ છે આપણે શું લઈએ છીએ? બ્યુટા 1,3 ડાઇન વત્તા N મોલ વિનાઇલ સાયનાઇડ. અહીંયા પાયબંધ છે તૂટે એટલે કઈ પ્રક્રિયા થશે? યોગશીલ પ્રક્રિયા. અને 2 જુદા જુદા પ્રકારના મોનોમર છે એટલે શું કહેવાશે? સહપોલિમરાઇઝેશન અથવા તો કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો યોગશીલ કહેવાય અથવા તો કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા. પોલિમરાઇઝેશન થાય એટલે કઈ રીતે ગોઠવાશે? એકાંતરીય ગોઠવાય
ब्यूटा 1,3-डाइन प्लस विनाइल साइनाइड CH2 डबल बॉन्ड CH। અહીંયા ડબલ બોન્ડ છે બે વાર છે, પહેલા અને બીજા કાર્બન વચ્ચે, ત્રીજા અને ચોથા કાર્બન વચ્ચે. પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થાય. પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થાય. આ પાઈ બંધ તૂટે એટલે બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત થાય અને આ બે વચ્ચે બંધ બની જાય. અહીંયા સંયોજકતા મુક્ત છે તો પાછું કયું આવશે? બ્યુટા 1,3-ડાइन. અહીંયા વિનાઇલ સાઇનાઇડ અને અહીંયા એક એક સંયોજકતા બાકી રહે એટલે દ્વિબંધ બની જશે. તો ઉપરનામાં દ્વિબંધ છે બે વાર હતા, એની જગ્યાએ અહીંયા કેટલા આવશે? એક વાર. આને આપણે શું કહીએ છીએ? બ્યુના એન. બ્યુના એન એટલે શું થશે? બ્યુટાડાઇન નાઇટ્રાઇલ રબર. આની અંદર બે જુદા જુદા મોનોમર છે. કયું છે? બ્યુટા 1,3-ડાઇન અને એક્રિલો નાઇટ્રાઇલ. તેનો ઉપયોગ છે તેલ સીલ અને ટાંકીઓના અસ્તર બનાવવા માટે થાય છે. ક્લિયર? હવે જે છે આપણે જોઈએ બ્યુના એસ. તો બ્યુના એસ છે એની અંદર આપણે શું વાપરીએ છીએ? સ્ટાયરીન. તો અહીંયા જે છે વિનાઇલ સાઇનાઇડ છે એની જગ્યાએ શું આવી જશે? સ્ટાયરીન. આપણે આમાં જ કરી નાખીએ. આના જેવી જ પ્રક્રિયા થશે. બ્યુના એસ, સ્ટાયરીન, CH C6H5 અથવા તો નીચે શું લેવાય? બેન્ઝીન. CH ડબલ બોન્ડ CH2 સ્ટાયરીન. કયું થશે? યોગશીલ કોપોલિમરાઇઝેશન. ઓલાની જેમ જ કેવું ગોઠવાશે? એકાંતરીય ગોઠવાશે. પાઈ બંધ છે તૂટશે. CH2 ડબલ બોન્ડ CH, CH ડબલ બોન્ડ CH2 પ્લસ સ્ટાયરીન CH ડબલ બોન્ડ CH2. આ પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત. પાઈ બંધ તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત. પાઈ બંધ છે તૂટે, બંને બાજુ એક એક સંયોજકતા મુક્ત. આ સંયોજકતા કોનાથી સંતોષાશે? સ્ટાયરીન. અહીંયા કયું આવશે? બ્યુટા 1,3-ડાઇન અને બે વચ્ચે બંધ બની જાય. અહીંયા એક એક ઇલેક્ટ્રોન મુક્ત છે તો આ બે વચ્ચે દ્વિબંધ બની જશે. એન મોલ સ્ટાયરીન બ્યુટાડાઇન રબર અને SBR પણ કહેવામાં આવે છે. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર અથવા તો આપણે શું કીધું છે? બ્યુના એસ. સ્ટાયરીન આવે તો S અને વિનાઇલ સાઇનાઇડ આવે તો નાઇટ્રાઇલ એટલે શું આવશે? N. બરાબર. હવે બે ખૂબ અગત્યના આપણે જોઈએ છે પોલિએમાઇડ પ્રકારના પોલિમર. એની અંદર પહેલું જે છે બેકેલાઇટ. બેકેલાઇટ છે ને આપણે શું કહીએ છીએ? ફિનોલ ફોર્માલ્ડીહાઇડ. બેકેલાઇટ. એમાં કયું વાપરીએ છીએ? ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર છે કહેવાય. તો બે મોનોમર છે વાપરશું, એક ફિનોલ અને બીજું કયું આવશે? ફોર્માલ્ડીહાઇડ. ખાસ ધ્યાનથી જોજો, ખૂબ અગત્યનું. અને આપણે આગળ ડિસ્કસ કરી નાખ્યું છે. આ જે છે કયું થશે? થર્મોસેટિંગ અને મિશ્ર બંધિત છે એ પોલિમર છે થશે. તો અહીંયા આપણે લઈએ છીએ ફિનોલ અને ફોર્માલ્ડીહાઇડ. ફિનોલ પ્લસ HCHO ફોર્માલ્ડીહાઇડ. મિથેનાલ પણ કહેવાય. H પોઝિટિવ અથવા OH નેગેટિવની હાજરીમાં પ્રક્રિયા થશે. આ ફોર્માલ્ડીહાઇડ છે અહીંયા પહેલા ઓર્થો સ્થાનમાં પ્રક્રિયા કરે તો આ OH H C ડબલ બોન્ડ OH. પાયબંધ તૂટે, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે હોય, ઇલેક્ટ્રોન મેળવે, ઋણ વીજભાર આપે એટલે ધન વીજભાર. અહીંયાથી CH બંધ તૂટે, વિદ્યુત ઋણતા કાર્બનની વધારે હોય તો કાર્બન ઋણ વીજભાર અને હાઇડ્રોજન ધન વીજભાર. આ H પોઝિટિવ ઋણ વીજભાર સાથે જોડાઈ જાય એટલે અહીંયા શું બની જશે? OH. અને આ નેગેટિવ પોઝિટિવ વચ્ચે બંધ બનીને શું બની જશે? CH2OH. તો અહીંયા ઓર્થો સ્થાનમાં શું ગોઠવાશે? CH2OH.
OH સમૂહ તો ઓર્થો અને પેરા નિર્દેશક છે. તો હવે CH2OH છે એના ચોથા સ્થાનમાં એટલે કે પેરા સ્થાનમાં છે એ ગોઠવાય. હજી OH સમૂહ જે છે બીજા અને ચોથા ઉપર ગોઠવાણું. હવે ક્યાં ગોઠવાશે? છઠ્ઠા ઉપર. CH2OH CH2OH અને અહીંયા કયું આવશે? CH2OH. તો 3 નિપજો મળે છે. CH2OH અહીંયા બીજા કાર્બન ઉપર, બીજા અને ચોથા ઉપર, અને કયું આવશે? બીજા, ચોથા અને છઠ્ઠા ઉપર. હવે આની આપણે આગળ પ્રક્રિયા કરીએ. CH2OH નામ શું થશે? ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. આની પ્રક્રિયા કરીએ આપણે, પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો બધા જ આવા જોડાશે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ. CH2OH. પાછું બીજું આવશે CH2OH. પાછું આવશે તો અહીંયાથી OH અને આના ઓર્થો સ્થાનમાંથી H શું દૂર થઈ જશે? -H2O. અહીંયાથી OH અને નેક્સ્ટમાંથી H -H2O. સેમ અહીંયાથી શું દૂર થયું હોય? H અને N મોલ છે આ મળશે અને શું કહેવામાં આવે છે? નોવોલેક. આ જે મળે એને આપણે શું કહીએ છીએ? નોવોલેક. આ રીતે CH2 બંધથી જોડાઈ જાય અને નોવોલેક. અને આ કેવો છે? રેખીય પોલિમર છે. હવે નોવોલેક છે એની આપણે પ્રક્રિયા કરીએ છીએ, પાછું પોલિમરાઇઝેશન. વધારે પ્રમાણમાં એની અંદર શું લઈએ છીએ? ફોર્માલ્ડીહાઇડ. તો આ રીતે એક નોવોલેક, CH2, અહીંયા OH, CH2. આ એક સેમ આવું બીજું છે અહીંયા વિરુદ્ધ ગોઠવાશે. અહીંયા ફોર્માલ્ડીહાઇડ, ફોર્માલ્ડીહાઇડ. અહીંયાથી એક હાઇડ્રોજન અહીંયાથી, અને ઓક્સિજન શું દૂર થઈ જશે? -H2O. તો બેની વચ્ચે શું આવી જશે? CH2. એવી રીતે અહીંયાથી એક ઓક્સિજન, એક હાઇડ્રોજન અહીંયાથી, -H2O. બેની વચ્ચે શું આવી જશે? CH2. અને કેટલા મોલ બનશે? N મોલ. આને શું કહેવામાં આવે છે? બેકેલાઇટ. આ જે છે મિશ્ર બંધિત પોલિમર છે એ કેવાશે? અને આને આપણે શું કહીએ છીએ? બેકેલાઇટ. કયું થશે? થર્મોસેટિંગ પ્રકારનું પોલિમર થશે. તો પહેલા આપણે કયું લીધું છે? ફિનોલ. પ્લસ આપણે શું લઈએ છીએ? ફોર્માલ્ડીહાઇડ. તો 3 નિપજ મળે છે, ઓર્થો, મેટા અને પેરા ઉપર. અહીંયા એસિડ અથવા તો બેઝ લેવાય. બીજાની અંદર ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝાઇલ આલ્કોહોલ, H પોઝિટિવની હાજરીમાં એની પ્રક્રિયા કરીએ એટલે આપણને શું મળશે? નોવોલેક છે એ મળે છે. અને નોવોલેક છે એનો આપણે આગળ પ્રક્રિયા વધારે પડતા ફોર્માલ્ડીહાઇડ સાથે કરીએ એટલે શું મળશે? બેકેલાઇટ બને છે. બેકેલાઇટનો ઉપયોગ એ લોકો આપ્યા છે કાંસકા, વાજાની રેકર્ડ, વિદ્યુતીય સ્વિચ અને જુદા જુદા વાસણો બનાવવા માટે થાય છે. ઓકે, હવે આપણે જોઈએ મેલેમાઇન. સેમ આના જેવું જ છે પણ એ આપણને શોર્ટમાં આપેલું છે. મેલામાઇન, તો એની અંદર આપણે મેલામાઇન મોનોમર લઈએ છીએ આ રીતે N N N, 3 એકાંતરીય બંધ. અહીંયા NH2 NH2 NH2. મેલામાઇન મોનોમર.
આનું IUPAC નામ થશે 135 ટ્રાયએઝિન. અહીંયાથી નંબર આપીએ તો 1 2 3 4 5 6 135 ટ્રાયએઝિન 246 ટ્રાયએમાઇન 135 ટ્રાયએઝિન 246 ટ્રાયએમાઇન. કોની સાથે રિએક્શન કરીએ છીએ? ફોર્માલ્ડીહાઇડ HCHO. તો આ ફોર્માલ્ડીહાઇડ છે અહીંયા જોડાશે અને એની સાથે શું બનાવશે? CH2OH. જો આ રીતે NH2 NH2 અહીંયા NH2 અને H C ડબલ બોન્ડ OH. પાઇબંધ તૂટે, આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જાય એટલે શું બની ગયું? CH2OH. તો આ રીતે છે જોડાઈ જશે NH CH2OH. આ જે છે ને આપણે શું કહીએ છીએ? મધ્યવર્તી રેઝિન. મધ્યવર્તી રેઝિન છે એનું આપણે શું કરીએ છીએ? પોલિમરાઇઝેશન. તો ઓલાની જેમ જ આમાંથી પાછું નોવોલેક જેવી રચના બને અને પછી છે મિશ્ર બંધિત છે એ બની જાય. અહીંયા આપણે છે બધું ડ્રો નથી કરતા, ખાલી ડાયરેક્ટ નિપજ છે લખી નાખીએ છીએ. તો આનું આપણે શું કરશું? પોલિમરાઇઝેશન. તો N NH CH2 ઓક્સિજન જાય, અહીંયા NH, અહીંયા શું આવશે? NH. અને આવા કેટલા મોલ મળશે? N મોલ. આને શું કહેવામાં આવે છે? મેલેમાઇન કહેવામાં આવે છે. આ પોલિમર થઈ ગયો. આ એનો શું થશે? મોનોમર, મધ્યવર્તી રેઝિન. આનો ઉપયોગ છે તૂટે નહીં તેવી ક્રોકરી બનાવવા માટે થાય છે. ક્રોકરી એટલે શું થશે? ડિનર સેટ, કપ, રકાબી, ડીશ એવું બધું બનાવવા. ઓકે. હવે જો પોલિમર પદાર્થ છે એનું એ લોકોએ બે પ્રકારે વર્ગીકરણ કર્યું છે. એક બાયોડિગ્રેડેબલ અને બીજું કયું આવશે? નોન બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ કોને કહેશું? કે જેનું કુદરતમાં આપમેળે જ વિઘટન થઈ જાય એને આપણે શું કહીએ છીએ? બાયોડિગ્રેડેબલ. અને જેનું કુદરતમાં આપમેળે વિઘટન ન થાય એને શું કહેવામાં આવશે? નોન બાયોડિગ્રેડેબલ. તો બાયોડિગ્રેડેબલ જે છે કુદરતમાં એની મેળે જ વિઘટન થઈ જાય એને શું કહેવામાં આવે છે? બાયોડિગ્રેડેબલ. તો એની અંદર એ લોકોએ ઉદાહરણ આપ્યું છે PHBV અને નાયલોન 2 નાયલોન 6. તો પહેલું આપણે જોઈએ છે PHBV. PHBV એની બનાવટ જોઈએ તો અહીંયા આપણે લઈએ છીએ 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ N મોલ, OH, CH, CH3, CH2, C ડબલ બોન્ડ O, OH. 1 2 અને 3 સોરી 1 2 3 અને 4 3 હાઇડ્રોક્સી. સામાન્ય નામમાં આપણે COOH, બાજુનો કાર્બન આલ્ફા, એની બાજુનો કાર્બન બીટા, બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ N મોલ શું થશે? બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ વત્તા N મોલ OH, CH, CH2, CH3, CH2, C ડબલ બોન્ડ OH. આ આલ્ફા અને આ શું થશે? બીટા, બીટા હાઇડ્રોક્સી બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ અથવા તો 1 2 3 4 5 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ પણ સામાન્ય નામમાં બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ, વેલેરિક એસિડ. અને અહીંયા 1 2 3 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ ની જગ્યાએ બ્યુટ્રિક એસિડ કહે છે. સામાન્ય નામ શું થશે? બ્યુટ્રિક એસિડ. સંઘનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. એકાંતરીય ગોઠવાય. કાર્બોક્સિલિક એસિડમાંથી હંમેશા શું દૂર થશે? OH અને હાઇડ્રોક્સિલ ગ્રુપમાંથી H. અહીંયાથી OH અને H.
માઇનસ n મોલ ઓફ H2O. અહીંયાથી શું દૂર થશે? H. OCH3, CH2, C ડબલ બોન્ડ O, OCH, CH2, CH3, CH2, કાર્બોક્સિલિક એસિડમાંથી OH, C ડબલ બોન્ડ O, N મોલ. તો આ જે છે આખું પોલિમરાઇઝેશન થાય એટલે શું કહેવાશે? પોલી. બીટા હાઇડ્રોક્સી બ્યુટ્રિક એસિડ, પણ અહીંયા કયો સમૂહ બની ગયો? એસ્ટર. અને એસ્ટરનો કયો પ્રત્યય લાગશે? એટ. તો બીટા હાઇડ્રોક્સી બ્યુટરેટ. કોપોલિમરાઇઝેશન, પોલિમરાઇઝેશન થાય પણ કયું થાય છે? કો, એટલે કો. બીટા હાઇડ્રોક્સી. પાછું અહીંયા એસ્ટર એટલે વેલેરિક એસિડની જગ્યાએ શું થઈ જશે? વેલરેટ. તો આ જે છે નામ શું થશે? પી, પોલિમરાઇઝેશન. એચ એટલે શું થશે? હાઇડ્રોક્સી. બે વાર છે એની જગ્યાએ એચ વાર. હાઇડ્રોક્સી બ્યુટરેટ. અને ઓલું કયું આવશે? વેલરેટ, PHBV. કઈ રીતે યાદ રાખવાનું? બીટા હાઇડ્રોક્સી બ્યુટરેટ, કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ. બીટા હાઇડ્રોક્સી બ્યુટરેટ, કો બીટા હાઇડ્રોક્સી વેલરેટ, PHBV. આ જે છે એનો ઉપયોગ જે છે પેકેજિંગ, ઓર્થોપેડિક સાધનો અને દવાઓની નિયંત્રિત મુક્તિ માટે વપરાય છે. એટલે કેપ્સ્યુલ બનાવવા માટે. જે દવામાં આપણે કેપ્સ્યુલ લઈએ છીએ અને બહારનું પડ છે એ કોનું બનેલું હશે? PHBV. એને કાઢીને બહાર રાખો તો એની મેળે જ વિઘટન થવા માંડે, પોચી બની જાય. એટલે એનો ઉપયોગ જે છે એનો ક્યાં થાય છે? દવાઓ છે એની કેપ્સ્યુલનું બહારનું પડ બનાવવા માટે થાય છે. ઓકે, તો આ જે છે એ કેવું થઈ ગયું? PHBV. બીજું આપ્યું છે નાયલોન 2 નાયલોન 6 બાયોડિગ્રેડેબલમાં. તો અહીંયા બે પ્રકારના મોનોમર છે. એકની અંદર 2 કાર્બન હોય, બીજાની અંદર 6 કાર્બન. એટલે એનું નામ શું થશે? નાયલોન 2 નાયલોન 6. તો બે ઉદાહરણ છે, ગ્લાયસિન અને બીજું અમીનો કેપ્રોઇક એસિડ. ગ્લાયસિન એટલે શું થશે? N મોલ લઈએ છીએ. NH2, CH2, C ડબલ બોન્ડ OH. એક પ્રકારનો એમિનો એસિડ જ થયો. એમિનો એસિડ. શું નામ થશે? ગ્લાયસિન. કેટલા કાર્બન છે? 2. વત્તા N મોલ અમીનો કેપ્રોઇક એસિડ. અમીનો કેપ્રોઇક એસિડ NH2, CH2, 5 વાર C ડબલ બોન્ડ OH. એમિનો કેપ્રોઇક એસિડ. અમીનો કેપ્રોઇક એસિડ. અહીંયા સંગનન કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. પોલિમરાઇઝેશન થાય એટલે કઈ રીતે ગોઠવાશે? એકાંતરીય ગોઠવાશે. કાર્બોક્સિલિક એસિડમાંથી શું દૂર થશે? OH અને અહીંયાથી H માઇનસ N મોલ ઓફ H2O. NH2 માંથી શું દૂર થશે? H, NH, CH2, C ડબલ બોન્ડ O. અહીંયા NH, CH2 5 ટાઈમ્સ અને અહીંયા શું આવશે? C ડબલ બોન્ડ O, N મોલ. આનું જે નામ છે એ શું થશે? નાયલોન 2 નાયલોન 6. 2 મોનોમર છે, એકમાં 2 કાર્બન, એકમાં 6. એટલે નાયલોન 2 નાયલોન 6. આને ડેક્સ્ટ્રાન પણ કહેવામાં આવે છે. અને ખાસ આનો ઉપયોગ જે છે ઓપરેશન પછીના જે ટાંકા લેવાની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. એ ટાંકા છે એની મેળે જ ઓગળી જાય એટલે એ કેવું થશે? બાયોડિગ્રેડેબલ પોલિમર. ક્લિયર? હવે જો કેટલાક અગત્યના NCERTની ટેક્સ્ટબુકમાં પોલિમર આપ્યા છે, એ લોકો ટેબલમાં એ આપણે જોઈ લઈએ. પોલીપ્રોપીન. તો પોલીપ્રોપીન છે એની અંદર મોનોમર કયું હશે? પ્રોપીન. ઉપયોગ દોરડા, રમકડા, પાઇપ, રેસા અને વગેરેના ઉત્પાદન માટે. પોલિસ્ટાયરીન. તો એમાં શું વાપરીએ છીએ? સ્ટાયરીન મોનોમર. ઉપયોગ વીજરોધક તરીકે, ઢાંકણાના પદાર્થ તરીકે, રમકડા, રેડિયો, ટેલિવિઝનની કેબિનેટ બનાવવા માટે વપરાય છે. પછી આવ્યું છે PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ.
તો પોલિવિનાઇલ ક્લોરાઇડ જે છે એની અંદર મોનોમર કયું લઈએ છીએ? વિનાઇલ ક્લોરાઇડ. ઉપયોગો રેનકોટ, હેન્ડબેગ, વિનાઇલ ટાઇલ્સ, પાણીના પાઇપ વગેરેના ઉત્પાદનમાં. યુરિયા ફોર્માલ્ડિહાઇડ, તો બે પ્રકારના મોનોમર હશે, એક યુરિયા અને બીજું કયું આવશે? ફોર્માલ્ડિહાઇડ. તૂટે નહીં તેવા કપ અને લેમિનેટેડ પતરા એટલે કે સન્માઇકા બનાવવા માટે વપરાય છે. ગ્રિપ્ટલ, મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો, બોર્ડમાં પૂછાયું છે. એની અંદર બે મોનોમર છે, ઇથિલિન ગ્લાયકોલ અને બીજું કયું આવશે? ગ્રિપ્ટલ. ગ્રિપ્ટલ એટલે શું થાય? બે કાર્બોક્સિલિક એસિડ સમૂહ બેન્ઝીન ઉપર ઓર્થો સ્થાનમાં હોય. આઈયુપીએસસી નામ શું થશે? બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ, એને શું કહેવાશે? ગ્રિપ્ટલ. અને એનો ઉપયોગ છે રંગ અને લેકરના ઉત્પાદનમાં થાય છે. પછી આપ્યું છે એક્સ્ટ્રા, આપણે 3-4 લીધા છે. સંશ્લેષિત રબર, કુદરતી રબર છે એની અંદર આપણે કીધું તો કયું આવશે? ટ્રાન્સ 2-મિથાઇલ 1,3-બ્યુટાડાઇન, સોરી એમાં કયું આવશે? સીસ, તો કુદરતી રબર. અને ટ્રાન્સ આવે તો કયું થઈ જશે? સંશ્લેષિત રબર. એને શું કહેવામાં આવે છે? ગુટ્ટા પરચા. ખાસ યાદ રાખવાનું, સીસ આવે તો કુદરતી રબર, ટ્રાન્સ આવે તો સંશ્લેષિત રબર. પછી છે PMMA, પોલીમિથાઇલ મિથાએક્રેલેટ. તો એની અંદર જે છે બીજા નામ પણ ઘણા બધા છે, પ્લેક્સીગ્લાસ, લ્યુસાઇટ, એક્રેલિક અથવા તો પરસ્પેક્ટ. એની અંદર મોનોમર કયું લઈએ છીએ? મિથાઇલ મિથાક્રેલેટ. અને એનો ઉપયોગ જે છે એ ખાસ લેન્સ બનાવવા, પ્રકાશી આવરણો બનાવવા, સાઇનબોર્ડ, પારદર્શક છે, ગુંબજ, વિમાનની બારી, દાંતનું ચોકઠું અને પ્લાસ્ટિકના ઘરેણાઓ બનાવવા માટે થાય છે. પછી આપ્યું છે મોનોક્લોરો ટ્રાયફ્લોરોઇથિન. PTFE માં ટેટ્રાફ્લોરોઇથિન હતું, એની જગ્યાએ અહીંયા ટ્રાય થઈ ગયું અને 1 ક્લોરિન આવ્યો. એની અંદર મોનોક્લોરો ટ્રાયફ્લોરોઇથિલિન. શૃંખલા વૃદ્ધિ, હોમોપોલિમરાઇઝેશન, ગુણધર્મો અને ઉપયોગો કોના જેવા હશે? ટેફલોન જેવા. પછી એક છે નાયલોન 6, નાયલોન 10. તો એની અંદર બે મોનોમર હશે, એકમાં 6 કાર્બન, બીજામાં 10. 6 કાર્બન વાળું તો આપણે શું વાપરીએ છીએ? HMDA, હેક્સામિથિલિન ડાયમાઇન. અને બીજું કયું છે? સેબેસિક એસિડ. તો કાપડ ઉદ્યોગમાં કાર્પેટ, બ્રશના દાંતા બનાવવા અને દોરડા અને પેરાશૂટમાં વપરાય છે. બેરિંગ્સ અને ગિયરના ધાતુઓના વિસ્થાપક તરીકે વપરાય છે. અને ફ્રિંકલ નાયલોન એ સ્થિતિસ્થાપક હોજિયરી બનાવવા માટે વપરાય છે, અંડરવેર બનાવવા માટે વપરાય. બરાબર. હવે આણ્વીય દળ છે આપણે પોલિમરનું શોધવું હોય તો એના માટે બે પદ્ધતિ છે. બરાબર, નીટ કે JEE આવી શકે એવું છે, એને આપણે MCQ છે કરેલા છે. તો સંખ્યા દર્શક સરેરાશ આણ્વીય દળ MN12 અને ભાર દર્શક સરેરાશ આણ્વીય દળ એટલે કયું થશે? MW12. બેનો જે ગુણોત્તર આપણે લઈએ MW12/MN12, એને શું કહેવામાં આવે છે? પોલીડિસ્પર્સિટી ઇન્ડેક્સ, PDI. અને જે મોનોડિસ્પર્સ એટલે PDI = 1, તો MW12 = MN12. અને એ કોની અંદર આપણને જોવા મળે છે? કુદરતી પોલિમરમાં. સંશ્લેષિત પોલિમર છે એની અંદર PDI ની કિંમત 1 કરતાં કેવી હશે? વધારે. એટલે કે MW12 > MN12, એને આપણે પોલીડિસ્પર્સ છે એ કહીએ છીએ. ક્લિયર? તો આ કોમ્પિટિટિવ માટે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આપણે મેઇન પોઈન્ટ બધા છે રિવાઇઝ કરી લીધા છે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.